ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સાંસદ ધવલ પટેલ અને વિધાનસભા નાયબ દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો। સ્નેહ મિલનના પ્રારંભે ડાંગ લોકસભા સાંસદ ધવલ પટેલ અને વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો। સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીઓ, મોરચા સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓને નવું વર્ષ દરેક માટે નવી ઉર્જા, નવી ઉત્સાહ અને અપ્રતિમ સફળતા લઈને આવે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી। તેમણે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને આદિવાસી વિરોધી ગણાવી વિરોધ નોંધાવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાયન, ધારાસભ્ય વિજયભાઈ પટેલ, ભાજપ પ્રમુખ કિશોરભાઈ ગાવિત, મહામંત્રીઓ હરિરામ સાવંત, તાલુકા જિલ્લાના મુખ્ય પ્રમુખ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સુશીલ પવાર, ઇન્ડિયા 24 ન્યૂઝ, ડાંગ। અંતર્ગત આવતો સાથે 7 વિધાનસભા એવી રીતે પૂરા ગુજરાતમાં જે અમારું કાર્યકર્તાઓ માટે નવા વર્ષ અને દિવાળીનું સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવે છે। એ રીતે વલસાડ ડાંગ લોકસભામાં 7 વિધાનસભામાંથી 6 વિધાનસભામાં અમારો સ્નેહ મિલનનો કાર્યક્રમ સંપન્ન થયો હતો અને આજે ડાંગ વિધાનસભાનો અમને ભવ્ય સ્નેહ મિલનનો કાર્યક્રમ અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ધારાસભ્યશ્રીએ યોજ્યો હતો। એમાં પૂરા ડાંગ જિલ્લાના 3 મંડળમાંથી અમારા હજારો કાર્યકર્તા આજે આટલી મોટી સંખ્યામાં આવ્યા। સારી રીતે અમે બધાએ સ્નેહ કાર્યક્રમ યોજ્યો એની સાથે વિકાસની વાતો પણ કરીને આવનારા દિવસોમાં સંગઠનને કઈ રીતે સશક્ત થાય એની પણ અમે વિશેષ ચર્ચા કરવામાં આવી અને 100% ખાતરી છે જે અમે આ લોકસભામાં પણ ઇતિહાસ સર્જ્યો છે એ રીતે આવનારા વર્ષોને આવનારા દિવસોમાં તાલુકા પંચાયતનું ઇલેક્શન હોય, જિલ્લા પંચાયતનું ઇલેક્શન હોય કે વિધાનસભા ઇલેક્શન હોય એમાં અમે ભારતીય જનતા પાર્ટી વિજય હાંસલ કરી।